તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 4 ઓગસ્ટ 2026 અને વાર થયો છે મંગળવાર। આજે ગુજરાતના હવામાનમાં અચાનક મોટા પલટાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક બાજુ ગઈકાલે જ વાદળો હટ્યા હતા, ત્યાં બીજી તરફ બંગાળની ખાડીથી એક પછી એક 3 નવી સિસ્ટમો ગુજરાત તરફ સ્પીડ પકડીને આવી રહી છે। આ બધું તો ઠીક, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર એક ડોલ્ફિન નામના વાવાઝોડાને લઈને ઘણો ડર ઊભો કરવામાં આવી રહ્યો છે। તો શું ખરેખર આ વાવાઝોડાથી ડરવાની જરૂર છે? અને આજે 4 ઓગસ્ટના રોજ વહેલી સવારથી રાત સુધીમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજે જાણીશું। સૌથી પહેલા વાત કરીએ આ ચર્ચિત ડોલ્ફિન વાવાઝોડાની। આ વાવાઝોડું હાલ પેસિફિક મહાસાગરમાં બનેલું છે અને 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાઇના બોર્ડર તરફ આગળ વધી રહ્યું છે। 5 અને 6 ઓગસ્ટ આસપાસ આમાંથી 2 વાવાઝોડા ક્રિએટ થઈને ચાઇના પર લેન્ડફોલ કરશે। જોકે આ વાવાઝોડું ગુજરાતથી લગભગ 10,000 કિલોમીટર અને બંગાળની ખાડીથી 7,500 કિલોમીટર દૂર છે, એટલે આનાથી ડરવાની બિલકુલ જરૂર નથી। પણ તેની એક પરોક્ષ અસર એ થશે કે જ્યારે તે ચાઇના પર અથડાશે ત્યારે બંગાળની ખાડીમાં એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે, જેના કારણે ભારતમાં અને ગુજરાતમાં વરસાદી સિસ્ટમો વધુ મજબૂત બનશે। હવે વાત કરીએ ગુજરાતમાં આગામી દિવસોમાં આવનારા વરસાદના રાઉન્ડની। ગઈકાલે જ ગુજરાતમાંથી એક રાઉન્ડ પૂરો થઈને સિસ્ટમ ઉત્તર ભારત તરફ ગઈ છે, જેથી 4, 5 અને 6 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઓછું રહેશે। પરંતુ હવામાન વિભાગના મોડેલ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડ આવી રહ્યો છે। આ નવો રાઉન્ડ ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લાવશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે। અત્યાર સુધીના તાજા આંકડા મુજબ રાજ્યના 160 થી પણ વધુ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધારે આફતરૂપ વરસાદ દક્ષિણ ગુજરાતના નેત્રંગમાં જોવા મળ્યો છે, જ્યાં અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વિરાટ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સિવાય મધ્ય ગુજરાતના ખંભાળિયા અને આણંદ પટ્ટાની વાત કરીએ તો માત્ર 2 જ કલાકના ટૂંકા ગાળામાં 5 ઇંચ સુધીનો વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઉપરવાસમાં પડેલા આ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની તમામ મુખ્ય નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે। સુરતમાં આજે સવારથી જ સતત એકધારો વરસાદ ચાલુ છે અને અત્યાર સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો પાણીનો ભરાવો થઈ ગયો છે, જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સુરતની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી છે। આટલું જ નહીં, શહેરમાં ઇમરજન્સી રાહત અને બચાવ કાર્ય માટે આર્મીની 70 જવાનોની વિશેષ ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। અત્યારે સમગ્ર ગુજરાત પર હવામાનની એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। જોકે પાકિસ્તાન તરફથી આવતા સૂકા પવનો આ સિસ્ટમને રોકી રહ્યા હોવાથી વાદળો વધુ ને વધુ ઘાંટા બની રહ્યા છે, જેના કારણે ગમે તે ક્ષણે રાજ્યના કોઈપણ ખૂણે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે। હવે વાત કરીએ આજે રાત્રે અને આવતીકાલે સવારે કયા જિલ્લાઓ માટે સૌથી મોટો ખતરો રહેલો છે। સેટેલાઇટ ઇમેજ અને લેટેસ્ટ વાતાવરણની સ્થિતિ જોતા આજે રાતનો સમય ગુજરાત માટે ખૂબ જ અઘરો અને ડેન્જર સાબિત થઈ શકે છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં મેઘ તાંડવની પૂરી શક્યતા છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો જેવા કે ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર અને ભચાઉમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિની વાવાઝોડા જેવા પવન ફૂંકાશે અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વિરાટ વરસાદ પડી શકે છે। તેથી દરેક નાગરિકે રાત્રિના સમયે વીજળીથી અને બિનજરૂરી બહાર નીકળવાથી ખાસ બચવું। જોકે એક મહત્વની અપડેટ એ પણ છે કે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને રાજસ્થાન તરફ ફંટાઈ રહી છે। આ કારણોસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, મહુવા અને રાજુલામાં કોઈ મોટો ખતરો નથી। આ પટ્ટામાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જ જોવા મળશે। આવતીકાલે બપોર પછી આ સિસ્ટમ ધીમે ધીમે વિખેરાવાની શરૂઆત થશે, જેથી અતિભારે વરસાદનું જોર ઘટશે, પરંતુ ભેજ અને બફારાને કારણે ઝાપટા ચાલુ રહેશે। મિત્રો, હાલમાં તમારા ગામ કે શહેરમાં વાતાવરણ કેવું છે અને ત્યાં વરસાદ ચાલુ છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી દરેક લોકોને સાચી માહિતી મળી રહે। હવામાનની આવી જ પડેપડની અને સાચી અપડેટ્સ માટે આપણી ચેનલ સાચો સમાચારને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી અને મોટી આગાહી સામે આવી ગઈ છે। તેમના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મજબૂત સિસ્ટમ અને પવનના વહેણને કારણે આગામી 24 થી 48 કલાક સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્વના રહેવાના છે। હાલમાં જ પૂર્વ અને ઉત્તર ગુજરાત પરથી પસાર થઈને આ સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે,
જેના પરિણામે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાધનપુર અને અરવલ્લી પટ્ટામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. આ નક્ષત્રમાં મધ્યમ વરસાદ પડશે, જે ભાલ અને નીચાણવાળા વિસ્તારોના પાક માટે ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી શરૂ થતા મઘા નક્ષત્રમાં સાર્વત્રિક અને ખેતી માટે ઉત્તમ વરસાદની શક્યતા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોની અસરની ચિંતા હતી, પરંતુ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં અલ નીનો નિષ્ફળ જશે અને સમગ્ર ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં તબક્કાવાર વરસાદી માહોલ જળવાઈ રહેશે.